તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મરચાંનો સંભારો કે વઘારેલા મરચાં કઈ રીતે બનાવવાના, તો બહુ ટેસ્ટી એવા દાળ ભાત, રોટલી, પરાઠા, પૂરી અથવા તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો એટલા ટેસ્ટી બને છે. તો ચાલો મસાલેદાર વઘારેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા 350 ગ્રામ જેટલા આવા મોળા વેરાયટીના મરચાં લીધા છે. તો મરચાંની પસંદગી તમારે તીખી કે કોઈ પણ મોટા નાના લેવા હોય એ રીતે તમે લઈ શકો છો. અને આ રીતે હું બંને ભાગમાં ડીટિયા સહિત કટ કરી લઈશ. તો મોળા મરચાં છે એટલે હું બિયાનો ભાગ નથી કાઢતી. તો મેં અહીંયા બધા જ મરચાં આ રીતે કટ કરી લીધા છે. હવે મરચાંને આપણે વઘાર કરવાના છીએ. તો એક કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે તેલ ઉમેરી દઈશું. તો મેં અહીંયા સરસોનું તેલ લીધું છે, સાથે 1 ટીસ્પૂન જેટલી રાઈ સારી રીતે ફૂટવા લાગે એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. બંને સારી રીતે ફૂટવા લાગે એટલે 1 નાની ટીસ્પૂન જેટલી હિંગ. તો હિંગનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે આપણે એમાં મરચાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મરચાંને મિક્સ કરવાના છે. તો મિક્સ થઈ જાય એટલે આપણે થોડા સૂકા મસાલા કરીશું. તો આ રીતે મેં મિક્સ કરી લીધા છે. હવે એમાં સૂકા મસાલા, તો 1 નાની ટીસ્પૂન જેટલા મેં કલોંજી ઉમેરી દીધા છે. તો ઘણા લોકો કહેતા હોય કે કલોંજી એટલે ડુંગળીના બી, પણ ડુંગળીના બી નથી. તો તમે ડુંગળી લસણ ખાતા હોય તો તમે ઉમેરી શકો છો, અને ન ખાતા હોય તો તમે જો એવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું ધાણાજીરું. ધાણાજીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, બહુ સારો એવો મરચાંમાં ટેસ્ટ આવશે. હવે 1 નાની ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને 1 નાની ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તમે કાશ્મીરી પણ લઈ શકો છો. અને લાસ્ટમાં મેં અહીંયા સંચળ પાવડર લીધો છે, પણ મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે, એ પણ ઉમેરી દીધો. સાથે 1 નાની ટીસ્પૂન ગરમ મસાલો અને 1 મોટી ચમચી વરિયાળીનો પાવડર એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો વરિયાળીનો પાવડર તમારે વધારે એડ કરવો હોય તો તમે એ પણ વધારી શકો છો. એકદમ સારી રીતે મરચાં કોટ થાય મસાલા સાથે ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવતા રહીશું અને લગભગ 2 મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો મરચાં એકદમ સારા એવા સોફ્ટ થઈ ગયા છે અને મરચાં ઉપર ડિઝાઇન આવી ગઈ છે. તો હવે એમાં આપણે 2 ચમચી જેટલું પાણી છાંટી દઈશું એટલે બહુ સારા એવા મરચાં સોફ્ટ થઈ જશે અને મસાલો બિલકુલ બળશે નહીં. તો આ રીતે આપણે પાણી ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે ફરી પાછું આપણે 2 મિનિટ માટે ઢાંકીને થવા દેવાનું છે. એટલે મરચાં એકદમ સારા એવા કૂક થઈ જશે, મસાલો ચડી જશે અને મરચાં ઉપરની સ્કીન પર બ્રાઉન જેવી ડિઝાઇન આવી જશે. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફરી પાછું મિક્સ કરી દઈશું. તો હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો તમારે લીંબુનું પ્રમાણ વધારે ઉમેરવું હોય તો એ રીતે પણ તમે ઉમેરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચટપટા ટેસ્ટી એવા મસાલેદાર મરચાં બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી આ મરચાં બને છે. તો તમે આ મરચાં એકવાર બનાવી અઠવાડિયા સુધી ખાઈ શકો એટલા આ ટેસ્ટી, અને ફરસાણ સાથે તો બહુ ટેસ્ટી એવા લાગે છે. ઇવન દાળ ભાત સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. શાકની બિલકુલ જરૂર નહીં પડે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જો મસાલેદાર સાતળેલા મરચાંની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો. આવજો.